આઠમો પગાર પંચ થયું લાગુ. તારીખ હવે ખૂબ નજીક. આઠમા પગાર પંચને લઈને સરકારી કર્મચારીઓ માટે મોટી ખુશખબરી સામે આવી છે. આ દિવસે મળવા જઈ રહી છે પહેલી મીટિંગ. તમે પણ આ રીતે સામેલ આ મીટિંગમાં થઈ શકો છો. વિગતવાર માહિતી શું છે તે આજના વિડીયોમાં આપણે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, 8th પે કમિશન વિઝિટ લાંબા સમય સુધી રાહ જોયા પછી હવે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે આખરે મહત્વપૂર્ણ અને સકારાત્મક સમાચાર આવ્યા છે. આઠમા પગાર પંચે તેના ઓન ધ ગ્રાઉન્ડ કાર્યને વધુ તીવ્ર બનાવી અને દેશભરના હિસ્સેદારોને સત્તાવાર રીતે મળવાનું શરૂ કરી દીધું છે. આ પહેલના ભાગરૂપે કમિશનની ટીમ 24 એપ્રિલના રોજ 8th પે કમિશન દહેરાદૂન વિઝિટ એટલે કે કમિશનની ટીમ 24 એપ્રિલના રોજ દહેરાદૂનની મુલાકાતે રવાના થવાની છે. દહેરાદૂનની આ દિવસે મુલાકાત લેશે, જ્યાં તેઓ વિવિધ કર્મચારી સંગઠનો અને એસોસિએશન સાથે સીધી ચર્ચા કરશે. 10 એપ્રિલ સુધી અરજી કરવાની તક પણ આપવામાં આવી છે. જો તમે અથવા તો તમારી સંસ્થા આ ચર્ચાનો ભાગ બનવા માંગતા હોય તો સમય પૂરો થઈ રહ્યો છે. કમિશને સ્પષ્ટતા કરી છે કે પોતાની વાત રાખવા માંગતા કોઈપણ પ્રતિનિધિઓ અથવા યુનિયનો 10 એપ્રિલ સુધીમાં ઈમેલ દ્વારા તેમની અરજીઓ સબમિટ કરી શકશે. સમય મર્યાદા પછી પ્રાપ્ત વિનંતીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. બેઠકનો ચોક્કસ સમય અને સ્થાન પછીની તારીખે અરજી કરનાર સભ્યોને ખાનગી રીતે જણાવવામાં આવશે. કયા કયા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે તેના પર એક નજર કરીએ તો આ જે મુલાકાત છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય પગાર માળખું, ભથ્થા, 8th પે કમિશન સેલરી, પેન્શન હાઇક અને પેન્શન સંબંધિત મુદ્દાઓને સમજવાનો છે. કમિશન ફક્ત ફાઇલો પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે કર્મચારીઓની વાસ્તવિક પરિસ્થિતિ અને અપેક્ષાઓને સમજવા માટે ગ્રાઉન્ડ શૂન્ય સુધી જવા માંગે છે. નિષ્ણાંતોના મંતવ્યો અને અપેક્ષાઓની વાત કરીએ તો આયોગની પહેલનું સ્વાગત કરતા ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશનના રાષ્ટ્રીય પ્રમુખ ડોક્ટર મનજીતસિંહ પટેલે કહ્યું, આ ખુશીની વાત છે કે આઠમા પગાર પંચે સંગઠનોને મળવાનું શરૂ કરી દીધું છે. અમને આશા છે કે આ વખતે કમિશન ફક્ત પગાર વધારા સુધી મર્યાદિત રહેશે નહીં, પરંતુ એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનામાં કેન્દ્ર શાસિત પ્રદેશો, યુટી અને સ્વાયત્ત સંસ્થાઓ સીએબીના કર્મચારીઓની ટ્રાન્સફર નીતિ અને અન્ય સેવા શરતો પર સરકારને નક્કર સૂચનો પણ આપશે. કર્મચારીઓ માટે આ કેમ મહત્વપૂર્ણ છે તો આઠમા પગાર પંચની ભલામણો દેશભરના લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોનું ભવિષ્ય નક્કી કરશે. દહેરાદૂનનો આ પ્રવાસ એક શરૂઆત છે જેના દ્વારા કમિશન તેના ડ્રાફ્ટમાં પ્રાદેશિક ચિંતાઓ અને સૂચનોનો સમાવેશ કરશે. જે સંસ્થાઓ પોતાના વિચારો મજબૂત રીતે રજૂ કરવા માંગે છે તેમના માટે આ એક સુવર્ણ તક છે કે તેઓ તેમની માંગણીઓ સીધી કમિશન સમક્ષ રજૂ કરે. વધુ માહિતી માટે હિસ્સેદારો કમિશનની સત્તાવાર વેબસાઇટ https://cpc.government.in ની મુલાકાત લઈ શકે છે. 10 માંગણીઓ અંગે પીએમને પત્ર. ડોક્ટર પટેલે જણાવ્યું હતું કે તેઓ તાજેતરમાં જ ડિગ્રીપુર, અંદમાન અને નિકોબારના વિવિધ વિભાગોના શિક્ષકો અને કર્મચારીઓ સાથે મળ્યા હતા. બેઠક દરમિયાન કર્મચારીઓએ પ્રધાનમંત્રી મોદી અને આઠમા પગાર પંચને તેમની 10 મુખ્ય માંગણીઓ દર્શાવતો પત્ર પણ સુપરત કર્યો હતો. તેમની જે મુખ્ય માંગણીઓમાં જૂની પેન્શન યોજના OPS પુનઃસ્થાપિત કરવી, નિવૃત્તિ વય 60થી વધારીને 65 કરવી અને સારી તબીબી સારવાર માટે CGHSને અને કેશલેસ સેવાઓ લાગુ કરવી સામેલ છે. તેમણે રજાના નિયમોને સરળ બનાવવા, LTC માટે રોકડ ચૂકવણી અને શિક્ષિકાને રજા વગરનો દરજ્જો આપવાની માંગ પણ કરી હતી. ડોક્ટર પટેલ માને છે કે કર્મચારીઓની આ બધી માંગણીઓ એકદમ યોગ્ય છે અને સરકારે તેમના હિતમાં ટૂંક સમયમાં નિર્ણય લેવો જોઈએ. તો 25/1/2026ના રોજ 8th CPC ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા 8 સેન્ટ્રલ પે કમિશન દ્વારા 30 માર્ચ 2026ના રોજ નોટિસ ફાળવવામાં આવી હતી. ધન્યવાદ.